દેવભૂમિ દ્વારકા જામખંભાળિયાથી નકલી સીઆઈડી અધિકારી ઝડપાયો છે। સીઆઈડી અધિકારી હોવાની નકલી ઓળખ સાથે સ્કોર્પિયો કાર સાથે પોલીસે ઝડપી પાડ્યો છે। જામખંભાળિયા પોલીસે નાઇટ કોમ્બિંગ દરમિયાન ટોલનાકા પાસે વાહન ચેકિંગ કરતી નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો છે। જીજે 38 BF 5050 નંબરની સ્કોર્પિયો કારમાં બ્લુ અને લાલ લાઇટ તેમજ સાયરન લગાવી સીઆઈડી અધિકારીની ઓળખ આપતો સ્કોર્પિયો ગાડીમાંથી ઠંડા પીણાની બોટલની ઇંગ્લિશ દારૂ અને બિયરના 3 ટીન મળી આવ્યા છે। નકલી અધિકારીની ઓળખ આપતો દિગ્વિજયસિંહ ઘનશ્યામ પરમાર નામનો યુવકને ઝડપી લીધો છે। પોલીસે પ્રાથમિક તપાસમાં યુવક અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાંગડ ગામનો હોવાનું સામે આવ્યું છે। રાજકોટ બ્રાન્ચ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા અનુસંધાને અવારનવાર કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ આપવામાં આવે છે। ગત રાત્રિ દરમિયાન આવા જ એક વાહન ચેકિંગની અંદર જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી VM સોલંકી તેમજ પ્રોબેશનર પીઆઈ શ્રી KS ગોયલનાઓ વોચ તપાસમાં વાહન ચેકિંગમાં હતા। એ દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન કે જેની ઉપર બેટરી લાઇટ લગાવેલી હતી અને સાયરન લગાવેલી હતી એને ચેક કરતાં એમાંથી એક ઈસમ દિગ્વિજયસિંહ ઘનશ્યામજી પરમાર નામે પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી। જે શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતા ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમારનાઓ કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી તેમજ તેમનું વાહન ચેક કરતાં એમાંથી બિયરની 3 બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ BNSની વિરુદ્ધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા તેમજ કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ સિસોડિયા રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા અમદાવાદના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરી અને આગળની તપાસ PSI વાળા ખંભાળિયાનાઓ ચલાવી રહ્યા છે। જયસુખ મોદી સાથે લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।